ધોરણ 11 વિષય એકાઉન્ટ પ્રકરણ નંબર 5 ચેપ્ટરનું નામ છે હિસાબી સમીકરણ અને ધંધાના વ્યવહારો. હવે આ પ્રકરણની અંદર આપણે એક હિસાબી સમીકરણ ભણવાનું છે. હિસાબી સમીકરણની આપણે સમજૂતી મેળવીએ. આ પ્રકરણની અંદર હિસાબી સમીકરણ કંઈ આ રીતે આપેલું છે કે મિલકતો ઇઝ ઇક્વલ ટુ મૂડી પ્લસ દેવું. દેવું એટલે જવાબદારી. તો આ દરેકે દરેક શબ્દો પારિભાષિક શબ્દોમાં આવેલા છે. મિલકતો એટલે ધંધાની અંદર મિલકત વપરાશ કરવા માટે લાવવામાં આવે તેને મિલકત કહેવાય. ધંધાનો માલિક ધંધામાં જે લાવે એને મૂડી કહેવાય. અને ધંધામાં ઉછીના નાણાં લાવીએ અથવા તો ઉધાર માલની ખરીદી કરીએ તો દેવું અથવા તો જવાબદારી ઊભી થાય. તો આને ઇંગ્લિશમાં એસેટ્સ કહેવાય છે, મૂડીને ઇંગ્લિશમાં કેપિટલ કહેવાય છે અને દેવું એટલે લિયાબિલિટી કહેવાય છે. તો આ દરેક ઇંગ્લિશ શબ્દનો પહેલો અક્ષર લઈ અને એક શોર્ટમાં સમીકરણ તૈયાર થાય છે. એસેટ્સ માટે એ લીધો છે, કેપિટલ માટે સી લીધો છે અને લિયાબિલિટીમાંથી એલ લીધો છે. એટલે હવે આપણે આ સમીકરણને ટૂંકમાં બોલીશું એ બરાબર સી પ્લસ એલ. એ એટલી જ મિલકતો, સી એટલે મૂડી અને એલ એટલે દેવું. ધંધાના આર્થિક વ્યવહારોમાંથી આપણે ઓછામાં ઓછા 2 ખાતા નીકાળતા શીખી ગયા. એટલે આપણે બધા સમજીએ છીએ કે આમનોંધના ચેપ્ટરની અંદર જે વ્યવહારો હતા એમાં ઓછામાં ઓછા 2 ખાતાને અસર થતી હતી. આ બંને ખાતાને ઉપરના સમીકરણમાં નોંધવામાં આવે તો આ સમીકરણ બંને બાજુ સમાન એટલે સરખું થાય છે. સમાન એટલે સરખું થાય છે. ધંધાના કોઈ પણ આર્થિક વ્યવહારને જો આ સમીકરણમાં એટલે એ બરાબર સી પ્લસ એલમાં મૂકવામાં આવે અથવા ગોઠવવામાં આવે તો આ સમીકરણ બંને બાજુ કેવું થાય છે? સરખું થાય છે. એટલે એનો મતલબ એવો થાય કે ધંધાનું દેવું અને મૂડી, દેવું અને મૂડી બંનેનો સરવાળો કરો તો એ મિલકત જેટલો જ થાય. આ હિસાબી સમીકરણ એ રજૂ કરવાની અમેરિકન પદ્ધતિ છે. વ્યવહારને હિસાબી સમીકરણમાં રજૂ કરવાની આ જે મેથડ અથવા પદ્ધતિ છે એ અમેરિકન પદ્ધતિ કહે છે અને એને અત્યારે આધુનિક અભિગમ તરીકે પણ ઓળખવામાં આવે છે. કયો અભિગમ? આધુનિક એટલે લેટેસ્ટ અભિગમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રકરણ તૈયાર કરવા માટે જરૂરી થિયરી તમારે કમ્પલસરી તૈયાર કરવી પડશે. મેં જેટલી થિયરી લખી છે એ બધી જ થિયરી બેટા તમે ધીરે ધીરે નોટબુકમાં ઉતારશો તો જ આ પ્રકરણ તમને આવડશે. તો મેં પહેલું સ્ટેપ લખ્યું છે ધંધાની મિલકતોના ખાતા જે છે એના નામ. ધંધાની મિલકતોને મેં અહીંયા 2 વિભાગમાં વહેંચી દીધી છે, એક કાયમી મિલકતો અને એક ચાલુ મિલકતો. હવે આની થિયરી તો આપણે પ્રકરણ નંબર 1માં ભણી ચૂક્યા, પણ એના નામ તમારે યાદ રાખવાના છે. ધંધાની અંદર કાયમી મિલકતોમાં જમીન હોઈ શકે, મકાન, ફર્નિચર, યંત્રો, વાહનો. તો આ બધી મિલકતો એ ધંધાની કાયમી મિલકતો છે. જ્યારે ચાલુ મિલકતોની અંદર રોકડ શિલ્લક, બેંક શિલ્લક, માલ સ્ટોક, મળવાની બાકી આવક. મળવાની બાકી આવક એટલે આપણા ધંધાનું લેણું કહેવાય. લેણું એ ધંધાની એક પ્રકારની ચાલુ મિલકત જ છે. અને દેવાદારો, દેવાદારો એટલે જેની પાસે નાણાં લેવાના છે તે વ્યક્તિ, એટલે એ પણ ધંધાનું લેણું જ છે. લેણું એ ધંધાની ચાલુ મિલકત કહેવાય. ચલો આગળ. ધંધાનું દેવું હોય તેવા ખાતાના નામ, એટલે કે જે પેઢીનું દેવું કહેવાય. આપણે કોઈની પાસેથી લોન લઈએ તો એ લીધેલી લોન ધંધાનું દેવું કહેવાય. લેણદાર, લેણદાર એટલે ધંધાનું દેવું. આપણે ઉધાર માલની ખરીદી કરીએ તો ધંધામાં લેણદાર ઊભો થાય અને એ રકમ આપણે એ વ્યક્તિને ચૂકવવી પડે એટલે ધંધાનું દેવું કહેવાય. અને ચૂકવવાના બાકી ખર્ચા એ ધંધાનું દેવું કહેવાય. કોઈ પણ વ્યક્તિને આપણે રકમ ચૂકવવાની બાકી હોય તો તે રકમ ધંધાનું દેવું કહેવાય. જેમ કે દાખલા તરીકે ચૂકવવાનો બાકી પગાર, ચૂકવવાની બાકી મજૂરી એ ધંધાનું દેવું કહેવાય. પોઈન્ટ નંબર 3, આ સૌથી મહત્વની આઈએમપી થિયરી છે કે આપણા ધંધામાં મૂડીમાં ફેરફાર થાય તેવા વ્યવહારો કયા કયા છે. એટલે કે મૂડી ક્યારે વધે અને ક્યારે ઘટે તેવા વ્યવહારો કયા કયા છે. તો પહેલું સ્ટેપ જો મેં અહીં લખ્યું છે મૂડીમાં વધારો થાય તેવા વ્યવહાર. તો આપણે આ ચેપ્ટરની અંદર 2 સ્ટેપ તૈયાર કરવાના છે જે તમારી મૂડીમાં વધારો કરશે. કોઈ પણ માલ વેચીએ અને નફો થાય અથવા તો કોઈ પણ મિલકત વેચીએ અને નફો થાય તો મૂડી વધે. પારિભાષિક શબ્દોમાં શીખવાડવામાં આવે છે જો ધંધામાં નફો થાય તો મૂડી વધે. અને કોઈ આવક પ્રાપ્ત થાય, આપણા ધંધામાં કોઈ આવક મળે, કમિશન મળ્યું, ભાડું મળ્યું, જો આવક મળે ને તો પણ મૂડી વધે. તો નફો અને આવકથી આપણા ધંધાની મૂડીમાં વધારો થાય છે. હવે મૂડીમાં ઘટાડો થાય તેવા વ્યવહારો. તો કયા વ્યવહારથી ધંધામાં મૂડી ઘટે છે તે વ્યવહારોનો અભ્યાસ શરૂ કરીએ. જો તમારા ધંધામાં કોઈ પણ પ્રકારનું નુકસાન થાય તો તમારી મૂડી ઘટે છે. જેમ કે આગ લાગવાથી નુકસાન થાય, ચોરીથી નુકસાન થાય, કોઈ મિલકત વેચતા નુકસાન થાય. નુકસાન થાય તો મૂડી ઘટે. કોઈ ધંધામાં કોઈ પણ ખર્ચ થાય તો મૂડી ઘટે. જેમ કે પગાર ચૂકવ્યો તો ધંધામાં ખર્ચ થયો અને ખર્ચ થાય તો મૂડી તમારે ઘટાડી દેવાની. મજૂરીના ચૂકવ્યા તો એ ખર્ચ થયો તો મૂડી ઘટાડી દેવાની. ધંધાનો માલિક ધંધામાંથી ઉપાડ કરે, ઉપાડ કરવો એટલે અંગત વપરાશ માટે લઈ જાય
તો પણ તમારે મૂડી ઘટાડી દેવાની. તો આ 3 સ્ટેપ એવા છે: નુકસાન, ખર્ચ અને ઉપાડ. આનાથી તમારે મૂડી ઘટે છે. મૂડી એટલે કેપિટલ, સીમાં ઘટાડો કરવો પડે. પ્રથમ પરીક્ષાની અંદર આ પ્રકરણમાંથી કેવી રીતે પ્રશ્ન પૂછાશે તેની હું સમજૂતી આપું. નીચેના વ્યવહારોની આમનોંધ લખી તે વ્યવહારોની અસર સમીકરણમાં સમજાવો. એટલે વ્યવહાર આપ્યો હશે, એની આમનોંધ પણ લખવાની અને એની સમીકરણમાં અસર આપવાની. પરીક્ષાની અંદર આ પ્રકરણમાંથી વધુમાં વધુ 3 વ્યવહારો પૂછાશે. 3 પરીક્ષામાં વ્યવહાર આપ્યા હશે, એની તમારે આમનોંધ લખવાની અને એની તમારે હિસાબી સમીકરણમાં અસર આપવાની. તો આવા ટૂંકા દાખલા ચોપડીના સ્વાધ્યાયમાં ક્યાંય નથી આપ્યા, પરંતુ મેં એમાંથી 4 વ્યવહારો લઈ અને નાના નાના દાખલા બનાવ્યા છે. તો તમે એનો શાંતિથી અભ્યાસ કરશો તો તમને ખ્યાલ આવશે. તો જો મેં અહીંથી વ્યવહારોની સમજૂતી શરૂ કરી છે કે ₹50,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. તો આ પ્રકારના વ્યવહારને કયો વ્યવહાર કહેવાય એવું તમને વાંચીને તરત ખબર પડી જાય કે આ ધંધો શરૂ કર્યો એનો વ્યવહાર આવે એટલે એ મૂડીનો વ્યવહાર કહેવાય. તો આ વ્યવહારમાં એક રોકડ શબ્દ આવે છે, એટલે એક ખાતું રોકડ ખાતું નીકળશે, એટલે રોકડને અસર થશે. અને ધંધો શરૂ કર્યો એટલે આ મૂડીનો વ્યવહાર છે, એટલે બીજું ખાતું મૂડી ખાતું નીકળશે, એટલે મૂડીને અસર થશે. તો હું આ વિડીયોની અંદર તમને આમનોંધ લખીને નથી બતાવતો, પણ બોલીને તો સમજાવી જ દઉં છું. તો આ વ્યવહારની અંદર 2 ખાતા નીકળશે, એક રોકડ ખાતું અને એક મૂડી ખાતું. આની આમનોંધ આપણે ચેપ્ટર નંબર 4માં ભણ્યા જ છીએ કે રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા. તો વ્યવહારમાં જે 2 અસર થાય છે ને એ અસર મેં અહીંયા બ્રેકેટમાં લખી છે. જે વિદ્યાર્થીને આ અસર ખબર પડી ગઈ ને તો એને સમીકરણમાં ગોઠવતા આવડશે. તો અહીંયા આગળ રોકડ ધંધામાં આવે છે એટલે રોકડ શિલ્લક એટલે મિલકત કહેવાય. એટલે રોકડ એને અસર કરે. રોકડ ધંધામાં આવે તો રોકડ શિલ્લક વધે એટલે એની અંદર તમારે પ્લસ કરવા પડે. જ્યારે બીજું મૂડી ખાતું નીકળે, મૂડી એટલે સી કેપિટલ, તો બીજું મૂડી પણ વધે. તો આ વ્યવહારની સમીકરણની 2 બાજુ અસર થશે, એક એ બાજુ અને એક સી બાજુ, અને બંનેમાં વધારો થાય છે એટલે બંનેની અંદર ₹50,000 લખવા પડે. હવે વ્યવહાર નંબર 1ની સમીકરણમાં અસર બતાવી દઉં. જો સમીકરણમાં અસર, જો મેં સમીકરણ લખ્યું છે A = C+L, તો અહીંયા આગળ પહેલું સ્ટેપ મેં ગોઠવ્યું છે રોકડ. રોકડ એ ધંધાની મિલકત છે એટલે રોકડ શિલ્લક આવે છે એટલે ₹50,000 રોકડ તરીકે લખ્યા. અને એ મૂડી છે, મૂડી એટલે સી એટલે કેપિટલ 50,000 લખી. ધંધાનો પહેલો દિવસ છે એટલે ધંધામાં કોઈ દેવું હતું નહીં, માટે એલની કિંમત 0 લખી છે, એટલે ધંધામાં કોઈ દેવું ન હોવાથી 0 છે. હવે આ સમીકરણને જોઈએ ને તો સમીકરણ બંને બાજુ સરખું છે. જો 50,000 50,000. એ જ રીતે બીજો વ્યવહાર, પોઈન્ટ નંબર 2. વ્યવહારને ધ્યાનથી સમજીએ. ₹10,000નું ફર્નિચર ધંધા માટે ખરીદ્યું. હવે આ વ્યવહારની અંદર ધંધા માટે એક મિલકત ખરીદવામાં આવે છે, એટલે મિલકત ધંધામાં આવે છે એટલે ફર્નિચર ખાતું નીકળે. અને આમાં ક્યાંય કોઈ વ્યક્તિનું નામ નથી, માટે બીજું ખાતું રોકડ ખાતું નીકળે. એટલે એક ખાતું ફર્નિચર ખાતું અને બીજું ખાતું રોકડ ખાતું. હવે આની આમનોંધ હું બોલું છું, તમારે જો યાદ રાખવી હોય તો યાદ રાખો, નહીં તો નોટબુકમાં લખી નાખજો. ફર્નિચર ધંધામાં આવે છે તો ફર્નિચર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. તો હવે 2 ખાતાને અસર કેવી રીતે થશે? તો જો ફર્નિચર એ ધંધાની મિલકત છે એટલે મિલકત ધંધામાં આવે તો મિલકત વધે એટલે એમાં વધારો કરવો પડે. અને રોકડ શિલ્લક, રોકડ ધંધાની મિલકત છે અને એમાં ઘટાડો થાય. રોકડ જાય તો એ નામની મિલકત ઘટે, એટલે કે રોકડ નામની મિલકત ઘટે એટલે એમાં ઘટાડો થાય. તો એક સ્ટેપ વધે છે અને એક સ્ટેપ ઘટે છે, એટલે એ વધે છે તો સામે એ ઘટે છે, એટલે એક મિલકત વધે છે અને એક મિલકત ઘટે છે. વ્યવહારની અસર સમજીએ તો જો આપણી પાસે રોકડ 50,000 પહેલા વ્યવહારમાં પડી હતી. ₹50,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો તો એટલે 50,000 પડી હતી. પણ આમાંથી આપણે 10,000નું ફર્નિચર એ ખરીદ્યું તો રોકડ જાય છે, તો આ રોકડમાં ઘટાડો કરવો પડે. 50,000માંથી 10,000 ઓછા કરો તો હવે રોકડ શિલ્લક આપણી પાસે કેટલી રહેશે? 40,000. એટલે એક મિલકત ઘટી ગઈ અને એની સામે એક નવી મિલકત આવી, ફર્નિચર નામની મિલકત. અને ફર્નિચર 10,000નું આવ્યું તો ફર્નિચર આવે છે તો ફર્નિચર નામની મિલકત વધે છે. તો અહીંયા આ બંનેનું ટોટલ 50,000 થયું. તો સામે મૂડી પણ 50,000 છે. ધંધાના બીજા વ્યવહારથી ધંધામાં કોઈ દેવું ઊભું થતું નથી, માટે સમીકરણની આ બાજુ પણ 50,000 છે અને સમીકરણની આ બાજુ પણ 50,000 છે. હવે વ્યવહાર નંબર 3. ₹10,000નો માલ રોકડેથી ખરીદ્યો. આ વ્યવહારમાં માલ ખરીદ્યો શબ્દ આવ્યો એટલે એક ખરીદ ખાતું નીકળશે અને રોકડેથી ખરીદ્યો છે એટલે રોકડ ખાતું નીકળશે. રોકડ ધંધામાંથી જાય છે તો માલ સ્ટોક ધંધામાં આવે છે. એક ખરીદ ખાતાની અસર થાય એટલે આની આમનોંધ બોલવી હોય તો આ રીતે બોલાશે: ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. તો જે 2 ખાતા છે એમાં એક માલ સ્ટોકને અસર થાય એટલે માલ સ્ટોક ધંધાની મિલકત જ કહેવાય. અને માલ સ્ટોક ધંધામાં આવે છે એટલે એમાં વધારો કરવો પડે, એમાં ઉમેરવું પડે.
અને રોકડ ધંધામાંથી જાય છે તો રોકડ એટલે એ નામની મિલકત ઘટે છે, રોકડ નામની મિલકત ઘટે છે. અસર સમીકરણની એક જ બાજુ ઉપર પડશે, એ વધે અને એ ઘટે. ચલો હવે પહેલા વ્યવહારથી ફરી રિપીટ કરી લઈએ. જો પહેલાં રોકડા લાવી 50,000 ધંધો શરૂ કર્યો તો એની અસર થઈ ગઈ, પછી ફર્નિચર નામની મિલકત લાયા એની અસર થઈ ગઈ, પણ હવે આ જે 40,000 રૂપિયા રોકડા પડ્યા હતા એમાંથી 10,000નો માલ સ્ટોક લાયા. આ 40,000 રૂપિયા જે રોકડ હતી એમાંથી 10,000નો માલ સ્ટોક લાયા એટલે રોકડ શિલ્લક ઘટી જાય. 40,000માંથી 10,000ની રોકડ શિલ્લક જતી રહે તો હવે આપણી પાસે રોકડ શિલ્લક કેટલી રહે? 30,000 જ રહે. અને ફર્નિચર તો એમનું એમ જ રહેશે, પણ એની સામે એક નવી મિલકત આવશે અને એ મિલકતનું નામ હશે માલ સ્ટોક. તો 40,000માંથી 10,000 જતા રહ્યા એટલે 30,000 રહ્યા અને સામે આપણી પાસે એક નવી મિલકત 10,000ની આવી તો આ 10,000. હવે તમે ટોટલ કરો તો ટોટલ 50,000 જ થશે. એક જ વ્યવહારની બે અસર થશે પણ એક જ સાઈડ ઉપર થશે. 50,000 રૂપિયા ટોટલ થઈ ગયું તો સામે મૂડી પણ 50,000. તો પહેલા દિવસે કોઈ પણ દેવું હતું નહીં તો એ હજી 0 જ છે. તો આ રીતે ત્રીજા વ્યવહારની અસર થશે. વ્યવહાર નંબર 4ની સમજૂતી લઈએ. ₹8,000નો માલ હીર પાસેથી ખરીદ્યો. જો વ્યવહારમાં હીર એક વ્યક્તિનું નામ લખેલું છે એટલે આ વ્યવહાર ઉધાર વ્યવહાર છે અને માલ ખરીદ્યો એટલે આની આમનો તે રીતે બોલાશે ખરીદ ખાતે ઉધાર, તે હીર ખાતે જમા. એક ખાતું વ્યક્તિનું નીકળે પણ આના ઉપરથી એવું અર્થઘટન કરવાનું છે કે હીરને નાણાં ચૂકવવા પડશે, કારણ કે આપણે ઉધાર ખરીદી કરીએ તો આપણા ધંધામાં દેવું ઊભું થાય એટલે એક એલ લિયાબિલિટી દેવું છે ને એટલે એલને અસર થશે, એલમાં વધારો થશે અને માલસ્ટોક નામની મિલકત ધંધામાં આવશે તો માલસ્ટોક એટલે એમાં વધારો થશે. તો આ વ્યવહારની અસર સમીકરણની બંને બાજુ થશે, એક એને પણ થશે અને સમીકરણની બીજી બાજુ એલને પણ થશે. હવે આ અસર કેવી રીતે આપવી તે સમજાવું. આ વ્યવહાર એ ઉધાર વ્યવહાર છે એટલે ઉપર 3 નંબરના જે સ્ટેપ છે એને ધ્યાનમાં લઈને આ ચોથા નંબરનું સ્ટેપ તૈયાર કરવાનું છે. તો જો ઉધાર વ્યવહાર હોય ને તો રોકડમાં કોઈ ફેરફાર ના થાય એટલે રોકડ 30,000 હતી એ એમની એમ આવી ગઈ. ફર્નિચર જે 10,000નું હતું એ એમનું એમ આવી ગયું, પણ માલસ્ટોક 10,000નો હતો અને તમે નવો 8,000નો માલસ્ટોક વ્યવહાર નંબર 4માં ખરીદ્યો તો હવે માલસ્ટોક વધીને 18,000નો થઈ જાય. 10,000ની અંદર 8,000નો માલસ્ટોક નવો આવે તો 18,000નો માલસ્ટોક થાય. તો આમાં 8,000નો માલ સ્ટોક વધ્યો, જે ઉધાર ખરીદ્યો તો આ 8,000થી દેવું વધે આપણું. તો સમીકરણની બીજી બાજુ અસર એલને થાય તો એલ એ આપણા ધંધાનું દેવું છે 8,000 રૂપિયા. હવે મૂડી અને આ દેવું જો આ બંનેનું ટોટલ કરો તો 58,000 રૂપિયા થાય અને સમીકરણની આ બાજુનું ટોટલ કરો તો એ 58,000 જ થાય. આ 30 ને 10 40, 40 ને આ 10 કરો તો 50, 50 ને 8 58. તો અહીંનું પણ ટોટલ 58,000 અને આ સમીકરણની આ બાજુનું ટોટલ પણ 58,000. તો મેં આ વિડીયોની અંદર એક નાનો સરખો દાખલો લઈને સમજાવવાની કોશિશ કરી છે. તો આની આમનો તો તમે જાતે લખજો, પણ હિસાબી સમીકરણમાં કેવી રીતે અસર થાય તે મેં સમજાવ્યું. હવે લાસ્ટમાં હું દરેકે દરેક વ્યવહારો 1, 2, 3 અને 4 આ ચારે 4 વ્યવહારમાંથી જે બે અસરો છે ને બેટા એ તમે અલગ નોટમાં લખી નાખો અને પછી મારા સમીકરણને ધ્યાનથી સમજો ને તો ઝડપથી યાદ રહેશે. તો જો પહેલામાં રોકડ એટલે એ વધે છે એટલે એ સાઈડ અસર, સી વધે છે તો સી એટલે મૂડીમાં વધારો, અહીં મિલકતમાં વધારો, અહીં મિલકતમાં ઘટાડો એટલે એક મિલકત વધે એક મિલકત ઘટે. માલસ્ટોકમાં વધારો એટલે એક મિલકત વધે અને રોકડમાં ઘટાડો એટલે એક મિલકત ઘટે. માલસ્ટોક વધે છે એટલે માલસ્ટોકમાં વધારો અને સામે એલ એટલે દેવામાં વધારો. આ ચારેય વ્યવહારોની જે અસર છે એ અસરને હવે તમે શાંતિથી લખી અને પછી સમીકરણમાં જુઓ તો તમને ઝડપથી યાદ રહેશે. આગળના જે 4 વ્યવહાર બતાવે એ વ્યવહારની અસરને બેટા તમે આ સમીકરણમાં મેં ગોઠવી એ રીતે જાતે ગોઠવવાની કોશિશ કરો અને સમીકરણ બંને બાજુ સરખું થાય એવો પ્રયત્ન કરો. તમને આ સ્ટેપ ધીમે ધીમે યાદ રહી જશે એટલે કે આ રીતે સમીકરણમાં ગોઠવણી થાય તે તમને આવડશે. તો હું અહીંયા આગળ મારો આ પહેલો વિડીયો પૂરો કરું છું. હવે તમને આવા નવા 3 કે 4 વ્યવહાર સાથે નવા વિડીયોમાં નવી સમજૂતી આપીશ.